શિક્ષા એકેડમી ઓનલાઈન પ્લેટફોર્મ પર સૌનું સ્વાગત છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓ અને ઉમેદવારો માટે આજની આ ચર્ચા કોઈ સામાન્ય ચર્ચા નથી, પરંતુ એક અત્યંત મહત્વપૂર્ણ ડીપ ડાઇવ છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જેણે દરેક પરીક્ષાર્થીને ક્યારેક ને ક્યારેક મૂંઝવણમાં મૂક્યા જશે, અને તે છે ગુજરાતી વ્યાકરણમાં જોડણી. બિલકુલ. અને મેરિટ લિસ્ટમાં એક માર્ક્સનું કેટલું મહત્વ હોય છે તે આપણે સૌ જાણીએ છીએ. આ એક માર્ક જ સિલેક્શન લિસ્ટની અંદર કે બહાર કરી શકે છે. ખાસ કરીને ટેટ અને ટાટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો માટે આ ડીપ ડાઇવ એક ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. 100%. અને જુઓ, ટેટ અને ટાટની પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ પણ ભાગ ભજવે છે. એક ખોટી જોડણી પસંદ કરી એટલે માત્ર એ માર્ક તો જાય જ, પણ સાથે 0.25 માર્ક્સ બીજા પણ ખેંચી જાય. સાચી વાત છે. જોડણીને લઈને સૌથી મોટી ગેરસમજ એ છે કે તેને ગોખવી પડે છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે જોડણી ગોખવાની વસ્તુ નથી, પણ સમજવાની કળા છે. જો તેના વૈજ્ઞાનિક અને તાર્કિક નિયમોને એકવાર મગજમાં બેસાડી લેવામાં આવે તો ભૂલ પડવાની શક્યતા નહીવત થઈ જાય છે. હું તો એમ કહીશ કે આ આખું એક ગણિત જ છે. અને એટલા માટે જ આજના આ સેશનમાં આપણે ધોરણ 10ના ગુજરાતી પ્રથમ ભાષાના પાઠ્યપુસ્તકના વ્યાકરણ એકમમાંથી ખાસ તૈયાર કરવામાં આવેલી 21 સ્લાઇડ્સનું સંપૂર્ણ વિશ્લેષણ કરીશું. કોઈપણ સ્લાઇડને છોડ્યા વિના તેના દરેક નિયમ અને અપવાદને આપણે ઊંડાણપૂર્વક સમજીશું. તો ચાલો વધારે સમય ન લેતા સીધી શરૂઆત કરીએ. સંદર્ભની વાત સાથે જ હવે આપણે સ્લાઇડ નંબર 1 સમજીએ. અહીં હેડિંગ આપેલું છે ગુજરાતી વ્યાકરણ જોડણી, ધોરણ 10 ગુજરાતી પ્રથમ ભાષા. આ સ્લાઇડમાં પાઠ્યપુસ્તકના સંદર્ભનો સ્પષ્ટ ઉલ્લેખ છે. મારો પ્રશ્ન એ છે કે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં બજારના અન્ય પુસ્તકોને બદલે પાઠ્યપુસ્તકોનું આટલું બધું મહત્વ શા માટે હોય છે? આ ખૂબ જ પાયાનો પ્રશ્ન છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં હંમેશા GCERT અથવા તો ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના પુસ્તકોને જ પ્રમાણભૂત કે ઓથેન્ટિક માનવામાં આવે છે. એનું એક બહુ મોટું કારણ છે. બજારમાં મળતા અન્ય પ્રાઇવેટ પ્રકાશનોના પુસ્તકોમાં ટાઈપિંગ કે પ્રૂફ રીડિંગની ભૂલો હોઈ શકે છે. એટલે ઉમેદવાર એમાંથી ગોખીને જાય તો પરીક્ષામાં ખોટું પડે. બિલકુલ. અને જો પરીક્ષામાં પૂછાયેલા કોઈ પ્રશ્નના જવાબમાં વિવાદ ઊભો થાય, પ્રોવિઝનલ આન્સર કી આવે અને ઉમેદવાર વાંધો ઉઠાવે, તો પરીક્ષા બોર્ડ માત્ર ને માત્ર પાઠ્યપુસ્તકના સંદર્ભને જ માન્ય રાખે છે. કોઈ પ્રાઇવેટ ગાઈડ કે મટીરિયલનો પુરાવો બોર્ડ સ્વીકારતું નથી. તેથી ધોરણ 10ના આ નિયમો પરીક્ષાર્થીઓ માટે એક નિર્વિવાદ આધારસ્તંભ સમાન છે. આ વાત ઉમેદવારોએ ખાસ નોંધવા જેવી છે કે તૈયારી હંમેશા પાઠ્યપુસ્તકમાંથી જ કરવી, જેથી પછીથી કોઈ પસ્તાવો ન થાય. ભાષાની આ જ પાયાની સમજ સાથે હવે આપણે સ્લાઇડ નંબર 2 સમજીએ. આ સ્લાઇડનું હેડિંગ છે વિષય પરિચય. અહીં લખ્યું છે કે જોડણી શબ્દ સાંભળીએ ત્યારે તાણ અનુભવાય છે, પણ જો કોઈ જાદુઈ લાકડી મળી જાય તો? આ જાદુઈ લાકડી એટલે શું? મને તો આ શબ્દ વાંચીને જ રસ પડી ગયો. હા, આ જાદુઈ લાકડી બીજું કાંઈ નહીં પણ ભાષાના શબ્દોના પ્રકાર અને તેના મૂળની સમજ છે. કોઈ પણ શબ્દની જોડણી નક્કી કરતા પહેલા એ જાણવું પડે કે એ શબ્દ આવ્યો ક્યાંથી છે. આ સ્લાઇડમાં ભાષાના શબ્દોને 3 પ્રકારમાં વહેંચવામાં આવ્યા છે: તદ્ભવ શબ્દો, તત્સમ શબ્દો અને અન્ય ભાષાના શબ્દો. તત્સમ અને તદ્ભવ વચ્ચેના તફાવત ઘણા ઉમેદવારોને કન્ફ્યુઝ કરતો હોય છે. હું સમજાવીશ. તત્સમ એટલે તત વત્તા સમ, એટલે કે તેના જેવા. જે શબ્દો સંસ્કૃતમાંથી સીધા જ કોઈ પણ જાતના ફેરફાર વિના ગુજરાતીમાં આવ્યા છે તે, જેમ કે નીતિ, સૃષ્ટિ. બીજો પ્રકાર છે તદ્ભવ, એટલે કે સંસ્કૃત પરથી ઉતરી આવેલા, જેના રૂપમાં કાળક્રમે ફેરફાર થયો છે તેવા શુદ્ધ ગુજરાતી શબ્દો. ઉદાહરણ તરીકે સંસ્કૃત શબ્દ છે હસ્ત, તેમાંથી તદ્ભવ બનીને ગુજરાતીમાં શબ્દ બન્યો હાથ. સંસ્કૃત શબ્દ છે દુગ્ધ, તેમાંથી બન્યો દૂધ. ઓહ, એટલે મૂળ શબ્દ ધીમે ધીમે લોકોની બોલીમાં ઘસાતો ગયો અને નવો શબ્દ બન્યો તે તદ્ભવ. જી બિલકુલ. અને ત્રીજો પ્રકાર છે અન્ય ભાષાના શબ્દો, જેમાં અંગ્રેજી, અરબી, ફારસી કે પોર્તુગીઝ ભાષાના શબ્દોનો સમાવેશ થાય છે.
પરીક્ષામાં MCQ સોલ્વ કરતી વખતે શબ્દ કયા પ્રકારનો છે તે ઓળખવું એ સાચી જોડણી શોધવાનું બિલકુલ પહેલું પગથિયું છે. આનો અર્થ એ કે શબ્દ ક્યાંથી આવ્યો છે તે જાણવું અત્યંત જરૂરી છે. આ નિયમો કયા શબ્દોને લાગુ પડે છે તે જોવા હવે આપણે સ્લાઇડ નંબર 3 સમજીએ. આનું હેડિંગ છે શબ્દભંડોળ અને નિયમો. અહીં એવું લખ્યું છે કે મોટાભાગે જોડણીના નિયમો માત્ર તદ્ભવ શબ્દોને જ લાગુ પડે છે. હા, આ એક એવી બાબત છે જે મોટાભાગના ઉમેદવારો જાણતા જ નથી હોતા. તેઓ દરેક શબ્દ પર ગુજરાતી વ્યાકરણના નિયમો લગાવવા જાય છે અને ત્યાં જ ભૂલ પડે છે. ગુજરાતી જોડણીના જે સામાન્ય નિયમો આપણે ભણીએ છીએ તે મુખ્યત્વે તદ્ભવ એટલે કે શુદ્ધ ગુજરાતી શબ્દો માટે જ ઘડવામાં આવ્યા છે. તો તત્સમ અને અન્ય ભાષાના શબ્દોનું શું? તત્સમ અને અન્ય ભાષાના શબ્દો તેમની પોતાની મૂળ ભાષાની જોડણીને જ અનુસરે છે. સ્લાઇડમાં આપેલું ઉદાહરણ જુઓ. ઈરાક અને ઈરાન. મૂળ અરબી ભાષા મુજબ ઈરાક શબ્દમાં હસ્વ ઈ આવે છે, જ્યારે ફારસી ભાષા મુજબ ઈરાન શબ્દમાં દીર્ઘ ઈ આવે છે. બીજું એક રસપ્રદ ઉદાહરણ છે દીવાન અને દિવાલ. આ બે શબ્દો તો રોજબરોજ વપરાય છે. તેમાં શું તફાવત છે? જુઓ, દીવાન એ અરબી શબ્દ છે જેમાં મૂળ ભાષા મુજબ દીર્ઘ દી આવે છે, જ્યારે દિવાલ એ ફારસી છે. બંને અન્ય ભાષાના શબ્દો છે, પણ તેમની પોતાની પરંપરા મુજબ તેઓ લખાય છે. MCQમાં જ્યારે આવા વિદેશી શબ્દો પૂછાય ત્યારે તેમાં આપણા ગુજરાતી નિયમો શોધવા જવાના નથી. બહુ સરસ વાત કરી. એટલે જ આપણે આવા શબ્દો લખવામાં ભૂલ કરીએ છીએ, કારણ કે આપણે તેમાં ગુજરાતી વ્યાકરણનો નિયમ લગાવવા જઈએ છીએ. ચાલો આગળ વધીએ અને હવે આપણે સ્લાઇડ નંબર 4 સમજીએ. હેડિંગ છે જોડણીના મુખ્ય આધાર. અહીં 5 સ્તંભો દર્શાવ્યા છે. પહેલું ઉચ્ચારણગત, બીજું અક્ષરનું સ્થાન, ત્રીજું જોડાક્ષર, ચોથું અનુસ્વાર અને પાંચમું અંગસાધક પ્રત્યય. આ પાંચેય સ્તંભોનું મહત્વ શું છે? આ 5 સ્તંભો આખા જોડણી વિજ્ઞાનનો પાયો છે. ટાટ જેવી મુખ્ય પરીક્ષા કે જેમાં વર્ણનાત્મક જવાબો લખવાના હોય છે, તેમાં આ મુદ્દો બહુ કામ લાગે છે. જો પરીક્ષામાં 5 માર્ક્સની શોર્ટ નોટ પૂછાય કે ગુજરાતી જોડણીના મૂળભૂત આધારો સ્પષ્ટ કરો, તો ઉમેદવારો આ પાંચેય મુદ્દાઓને ક્રમબદ્ધ રીતે સબહેડિંગ આપીને લખી શકે છે. માત્ર MCQ જ નહીં, વર્ણનાત્મક કસોટીમાં પણ આ માળખું અત્યંત ઉપયોગી છે અને તેનાથી પેપર ચેકર પર ખૂબ સારો પ્રભાવ પડે છે. તો ચાલો આ 5 સ્તંભોને એક પછી એક ડીકોડ કરીએ, જેથી ઉમેદવારોને દરેક સ્તંભની પૂરી સમજ મળે. ઉચ્ચારણને લગતા નિયમો માટે હવે આપણે સ્લાઇડ નંબર 5 સમજીએ. હેડિંગ છે કૌંસમાં 1 ઉચ્ચારણગત નિયમો. અહીં 2 મુખ્ય નિયમો આપેલા છે. નિયમ 1 છે કે શબ્દને અંતે આવતો ઈ દીર્ઘ હોય છે અને નિયમ 2 છે કે ય અક્ષર પહેલા આવતો ઈ હંમેશા હસ્વ હોય છે. બરાબર. ચાલો પહેલા નિયમ 1ના ઉદાહરણો જોઈએ. સખી, ઘંટી, કીડી, શીશી, ગળી વગેરે. આ તમામમાં છેલ્લો અક્ષર ઈ માત્રા ધરાવે છે અને તે તમામ દીર્ઘ છે. પરંતુ, અને આ બહુ મોટો પરંતુ છે, અહીં નોંધમાં આપેલા તત્સમ અપવાદ પર પરીક્ષાર્થીઓએ સૌથી વધુ ધ્યાન આપવાનું છે. હા, કારણ કે અપવાદો જ પરીક્ષામાં સૌથી વધુ પૂછાતા હોય છે. 100%. સંસ્કૃતના તત્સમ શબ્દો જેવા કે નીતિ, રીતિ, પ્રીતિ, સૃષ્ટિ વગેરેમાં મૂળ સંસ્કૃત વ્યાકરણ મુજબ જુદો પ્રત્યય લાગ્યો હોવાથી હસ્વ ઈ આવે છે. પરીક્ષકોને આવા અપવાદો પૂછવા ખૂબ ગમે છે. હવે નિયમ 2ની વાત કરીએ. જ્યાં પણ ય અક્ષર આવે તેની બરાબર પહેલાનો ઈ હંમેશા હસ્વ થઈ જાય છે. ઉદાહરણ તરીકે પ્રિય, દરિયો, ઘડિયાળ, હોશિયાર. એટલે કે જો વિકલ્પોમાં હોશિયાર દીર્ઘ શી સાથે લખેલું હોય તો ઉમેદવાર તરત જ તે વિકલ્પ એલિમિનેટ કરી શકે છે, કારણ કે યની આગળ હસ્વ જ આવે. બિલકુલ. આ એલિમિનેશન ટ્રીક પરીક્ષામાં ખૂબ સમય બચાવશે. જો 4માંથી 2 વિકલ્પમાં દીર્ઘ ઈ આપેલો હોય યની આગળ, તો એ 2 વિકલ્પ તો એમ જ નીકળી ગયા. સાચી વાત. તો ચાલો આ જ તર્ક સાથે હવે આપણે સ્લાઇડ નંબર 6 સમજીએ, જેમાં એકાક્ષરી શબ્દોનું સ્થાન દર્શાવ્યું છે. હેડિંગ છે કૌંસમાં 2 અક્ષર ડેશ શબ્દમાં સ્થાન, કૌંસમાં એકાક્ષરી શબ્દ. અહીં નિયમ છે કે સામાન્ય રીતે અનુસ્વાર વગરના એકાક્ષરી શબ્દોમાં આવતા ઈ કે ઉ દીર્ઘ હોય છે. આ નિયમ સમજવામાં બહુ સરળ છે.
જ્યારે શબ્દ માત્ર એક જ અક્ષરનો બનેલો હોય અને તેના પર અનુસ્વાર એટલે કે મીંડું ન હોય ત્યારે તે હંમેશા દીર્ઘ જ હોય. ઉદાહરણ તરીકે ઈ-વાળા શબ્દોમાં ઘી, ફી, બી, સ્ત્રી અથવા દીર્ઘ ઉ-વાળા શબ્દો જેવા કે જુ, દુ, ભૂ, રૂ. આ તો થઈ અનુસ્વાર વગરની વાત. પણ જો માથે મીંડું હોય તો? હા, આ નિયમનો અપવાદ પણ એટલો જ વૈજ્ઞાનિક છે. જો એકાક્ષરી અક્ષર સાનુનાસિક હોય એટલે કે તેના પર અનુસ્વાર હોય તો તે હંમેશા હસ્વ થઈ જાય છે. દાખલા તરીકે હું, શું, તું. અચ્છા, આની પાછળ કોઈ ભાષાકીય તર્ક ખરો કે ખાલી નિયમ છે? ના ના, આની પાછળ બહુ સુંદર ભાષા વિજ્ઞાન છે. અનુસ્વારનો ઉચ્ચાર કરતી વખતે નાકમાંથી જે હવા પસાર થાય છે તે સ્વરની લંબાઈને કાપી નાખે છે. એટલે ઉચ્ચારણનો સમય ઘટી જાય છે, જેથી દીર્ઘ સ્વર આપોઆપ હસ્વ બની જાય છે. અરે વાહ! આ વૈજ્ઞાનિક કારણ સાંભળ્યા પછી હું કે શું લખવામાં ઉમેદવારોને ક્યારેય ભૂલ નહીં થાય. નિયમો ગોખવા કરતાં સમજી લેવા વધુ સારા છે. હવે આપણે સ્લાઇડ નંબર 7 સમજીએ. હેડિંગ છે કૌંસમાં 2 અક્ષર ડેશ શબ્દમાં સ્થાન કૌંસમાં 2 અક્ષરના શબ્દ. નિયમ કહે છે કે 2 અક્ષરના શબ્દમાં પહેલો અક્ષર દીર્ઘ હોય છે. આ નિયમ મોટાભાગના ગુજરાતી તદ્ભવ શબ્દોમાં જોવા મળે છે. ઉદાહરણો જોઈએ તો દીર્ઘ ઈમાં ગીધ, ચીજ, જીત, ખીલી વગેરે અને દીર્ઘ ઉમાં ઊઠ, ઊડ, દૂધ, ધૂળ, ફૂલ વગેરે. અહીં પરીક્ષાર્થીઓએ એ ખાસ યાદ રાખવાનું છે કે આ નિયમ માત્ર શુદ્ધ ગુજરાતી શબ્દો પૂરતો જ મર્યાદિત છે. એટલે પેલા વિદેશી કે તત્સમ શબ્દો આમાં ના આવે. બિલકુલ નહીં. સ્લાઇડની નીચે એક મહત્વની નોંધ છે કે આદિ, દિલ અને ગુનો જેવા શબ્દોની જોડણી આ 2 અક્ષરના નિયમથી જુદી હોઈ શકે છે. કેમ? કારણ કે આપણે અગાઉ વાત કરી તેમ આદિ સંસ્કૃત તત્સમ છે, દિલ ફારસી છે અને ગુનો અરબી છે. પરીક્ષામાં સીધો પ્રશ્ન પૂછાઈ શકે કે નીચેનામાંથી કયો શબ્દ 2 અક્ષરના નિયમનો અપવાદ છે. ત્યાં આવા અન્ય ભાષાના શબ્દો સીધા જવાબ બની શકે છે. ખૂબ જ સરસ સમજૂતી. 2 અક્ષર પછી 3 અક્ષરના શબ્દો માટે હવે આપણે સ્લાઇડ નંબર 8 સમજીએ. હેડિંગ છે કૌંસમાં 2 અક્ષર ડેશ શબ્દમાં સ્થાન કૌંસમાં 3 અક્ષરના શબ્દ ડેશ નિયમ. અહીં એક વિરોધી જોડીની ટ્રીક આપેલી છે. આ વિરોધી જોડી એટલે શું? સ્પર્ધાત્મક પરીક્ષા આપતા ઉમેદવારો માટે આ સ્લાઇડ સૌથી મહત્વની માસ્ટર કી છે. સરળ રીતે યાદ રાખીએ તો 3 અક્ષરના શુદ્ધ ગુજરાતી શબ્દમાં સામાન્ય રીતે પહેલો અને બીજો અક્ષર ક્યારેય સરખા માત્રાવાળા નહીં હોય. એટલે કે બંને અક્ષર હસ્વ અથવા બંને અક્ષર દીર્ઘ ક્યારેય નહીં હોય. આ એક વિરોધી જોડી છે. જો પહેલો અક્ષર હસ્વ હોય તો બીજો અક્ષર દીર્ઘ જ હોય અને જો પહેલો અક્ષર દીર્ઘ હોય તો બીજો અક્ષર હસ્વ જ હોય. એટલે ધારોથી પરીક્ષામાં MCQના 4 વિકલ્પો છે અને 2 વિકલ્પોમાં પહેલા બંને અક્ષરની માત્રાઓ હસ્વ છે અથવા બંને માત્રાઓ દીર્ઘ આપેલી છે તો ઉમેદવાર આંખ બંધ કરીને તે વિકલ્પોને ખોટા સાબિત કરી શકે છે. આ શોર્ટકટ ખરેખર પેપરમાં કિંમતી સમય બચાવશે. આ જ નિયમની વિસ્તૃત વાત માટે હવે આપણે સ્લાઇડ નંબર 9 સમજીએ. હેડિંગ છે કૌંસમાં 2 અક્ષર ડેશ શબ્દમાં સ્થાન કૌંસમાં 3 અક્ષરના શબ્દ ડેશ ભાગ 1. અહીં નિયમ છે કે જો બીજો અક્ષર દીર્ઘ હોય તો પહેલો અક્ષર હસ્વ હોય છે. હા, ચાલો આને ઉદાહરણ સાથે ઊંડાણથી સમજીએ. ઇનામ શબ્દ જુઓ. બીજો અક્ષર ના છે, જેમાં આનો દીર્ઘ સ્વર છે. તેથી પહેલો અક્ષર ઈ હંમેશા હસ્વ રહેશે. એ જ રીતે શિકાર, દિવેટ, બિલાડી વગેરેમાં બીજો અક્ષર દીર્ઘ હોવાથી પહેલો અક્ષર હસ્વ બને છે. આ જ નિયમ ઉવાળા શબ્દોમાં પણ સમાન રીતે લાગુ પડે છે. ઉધાર, ઉનાળો, દુકાન, ગુલાબી, ધૂળેટી આ તમામમાં બીજો અક્ષર દીર્ઘ છે, તેથી પહેલો ઉ હસ્વ છે. એટલે કે દુકાનમાં કા દીર્ઘ છે તો દુ હસ્વ જ આવશે. મોટાભાગના લોકો દુકાન લખવામાં દીર્ઘ ઉ વાપરીને બહુ મોટી ભૂલ કરતા હોય છે. આ લોજિક એકદમ ક્લિયર છે, પણ આનો ઉલટો નિયમ પણ છે ને, જેની વાત હવે આપણે સ્લાઇડ નંબર 10 સમજીએ ત્યારે આવે છે. અહીં હેડિંગ છે કૌંસમાં 2 અક્ષર
ડેશ શબ્દમાં સ્થાન કૌંસમાં 3 અક્ષરના શબ્દ ડેશ ભાગ 2 જ્યાં બીજો અક્ષર હસ્વ હોય. બરાબર પકડ્યું. આ પેલી વિરોધી જોડીનો બીજો હિસ્સો છે. જો વચલો અક્ષર હસ્વ હોય તો પહેલો દીર્ઘ બની જશે. દાખલા તરીકે કિંમત. વચ્ચે મ છે જે હસ્વ છે એટલે આગળનો કી દીર્ઘ થઈ ગયો. બીજા ઉદાહરણોમાં શીતળ, દીકરી, ચીકણું. ઉના ઉદાહરણો જોઈએ તો ઉપજ, પૂનમ, સુરત, ધૂજણું, કૂતરું વગેરે. ઓહ, એટલે જ આપણે દીકરી લખીએ ત્યારે ક હસ્વ હોવાથી દી દીર્ઘ કરીએ છીએ અને પૂનમમાં ન હસ્વ હોવાથી પૂ દીર્ઘ આવે છે. રોજિંદા વોટ્સએપ મેસેજીસમાં આપણે આ બધું ખોટું લખતા હોઈએ છીએ, જે આખરે પરીક્ષામાં ભારે પડી શકે છે. તો હવે લાંબા શબ્દોનું શું? તે જાણવા હવે આપણે સ્લાઇડ નંબર 11 સમજીએ. હેડિંગ છે કૌંસમાં 2 અક્ષર, ડેશ શબ્દમાં સ્થાન, કૌંસમાં 4 કે વધુ અક્ષર. અહીં નિયમ છે કે 4 કે 5 અક્ષરના શબ્દમાં પહેલો અક્ષર હંમેશા હસ્વ હોય છે. મારી દૃષ્ટિએ આ નિયમ યાદ રાખવામાં સૌથી સરળ છે. આમાં કોઈ વિરોધી જોડી નથી શોધવાની. જ્યારે શબ્દ લાંબો થઈ જાય છે એટલે કે 4 કે 5 અક્ષરનો બને છે ત્યારે ઉચ્ચારણનો ભાર પાછળના અક્ષરો પર શિફ્ટ થઈ જાય છે. પરિણામે પહેલો અક્ષર આપોઆપ હસ્વ બની જાય છે. ઉદાહરણ તરીકે હિલચાલ, ભૂલામણી, ખિસકોલી, કુતૂહલ, પિચકારી, નિસરણી. તો એનો અર્થ એ થયો કે જો પરીક્ષામાં ખિસકોલી પૂછાય તો મારે પાછળના અક્ષરો જોવાના જ નથી. 4 અક્ષરનો શબ્દ જોઈને પહેલો અક્ષર સીધો હસ્વ કરી દેવાનો. આ નિયમ તો ટાટ પરીક્ષાના વાંચન, ગદ્યાકલન કે કોમ્પ્રિહેન્શનમાં ઝડપથી સાચો જવાબ લખવામાં બહુ મોટી મદદ કરશે. આ અક્ષરોના સ્થાનની વાત થઈ, પણ જોડાક્ષરનું શું? તે જોવા હવે આપણે સ્લાઇડ નંબર 12 સમજીએ. હેડિંગ છે કૌંસમાં 3 જોડાક્ષરના નિયમો. નિયમ મુજબ મૂળ શબ્દમાં જોડાક્ષર પહેલાના ઈ અને ઉ હસ્વ હોય છે. ભાષા વિજ્ઞાનનો આ એક અત્યંત સુંદર નિયમ છે. જ્યારે 2 વ્યંજનો જોડાઈને જોડાક્ષર બને છે ત્યારે ઉચ્ચારણ વખતે તેના પર વિશેષ ભાર મૂકવો પડે છે. આ ભારને બેલેન્સ કરવા માટે તેની આગળ આવતો સ્વર હંમેશા હસ્વ થઈ જાય છે. દાખલા તરીકે કિસ્સો, ચિઠ્ઠી, જિલ્લો, રિક્ષા, નિશ્વાસ વગેરે. ઉના ઉદાહરણો જોઈએ તો ઉલ્લુ, ગુસ્સો, ફુગ્ગો, મુઠ્ઠી, ઉશ્કેરાટ વગેરે. આ તો સમજાઈ ગયું, પણ નીચે આપેલી નોંધ શું કહેવા માંગે છે? હા, અહીં નીચે એક અત્યંત અગત્યની નોંધ છે. ઇસ્ત્રી, જિલ્લો, ડિગ્રી, લિફ્ટ વગેરે અન્ય ભાષાના શબ્દો હોવા છતાં તે ગુજરાતી જોડણીના આ જોડાક્ષરવાળા નિયમને સમાંતર હોવાથી તેનો ઉચ્ચારણ પણ આ જ રીતે થાય છે. એટલે કે અંગ્રેજી શબ્દ ડિગ્રી લખીએ ત્યારે ગ્ર જોડાક્ષર હોવાથી આગળનો ડી હસ્વ જ આવશે. આ ખરેખર અદ્ભુત છે કે વિદેશી શબ્દો પણ ગુજરાતી ઉચ્ચારણ વ્યવસ્થામાં કેવી રીતે ગોઠવાઈ જાય છે. પણ અનુસ્વાર એટલે કે મીંડાનું શું? તે જાણવા હવે આપણે સ્લાઇડ નંબર 13 સમજીએ. હેડિંગ છે કૌંસમાં 4 અનુસ્વાર, કૌંસમાં તીવ્ર અનુસ્વાર. અહીં સમજાવવામાં આવ્યું છે કે તીવ્ર અનુસ્વાર ધરાવતો શબ્દ જોડાક્ષરનો નિયમ ધરાવે છે. ઉમેદવારોએ આ સ્લાઇડને ખૂબ જ ધ્યાનથી સમજવી પડશે, કારણ કે અહીં સૌથી વધુ કન્ફ્યુઝન થાય છે. અનુસ્વાર 2 પ્રકારના હોય છે, તીવ્ર અને કોમળ. તીવ્ર અનુસ્વાર એટલે એવો અનુસ્વાર જેનો ઉચ્ચાર કરતી વખતે સ્પષ્ટ થડકો લાગે છે, જાણે કે આપણે કોઈ અડધો અક્ષર ન કે મ બોલી રહ્યા હોઈએ. દાખલા તરીકે ચંદ્ર અથવા કિંમત. આ તીવ્ર અનુસ્વાર એક પ્રકારે જોડાક્ષરની ગરજ સારે છે. અને આપણે હમણાં જ જોયું કે જોડાક્ષર પહેલાનો સ્વર હંમેશા હસ્વ હોય. બરાબર. તેથી તીવ્ર અનુસ્વાર પહેલાનો અક્ષર પણ હંમેશા હસ્વ જ હોય છે. ઉદાહરણ જુઓ: બિંદી, જિંદગી, સિંધી, કુંજો, કુંભ, ઉંદર, કુંભાર વગેરે. આ તમામમાં અનુસ્વારનો સ્પષ્ટ રણકાર છે, એટલે આગળનો અક્ષર હસ્વ રહ્યો. ઓહ, તો અનુસ્વાર પોતે જ એક જોડાક્ષર જેવું કામ કરે છે. પરંતુ જો થડકો ન વાગતો હોય તો શું? તેની સમજૂતી માટે હવે આપણે સ્લાઇડ નંબર 14 સમજીએ. હેડિંગ છે કૌંસમાં 4 અનુસ્વાર, કૌંસમાં કોમળ અનુસ્વાર. અહીં નિયમ છે કે માત્ર નાસિક્ય સ્વરસૂચક અનુસ્વાર હોય ત્યારે તેની પહેલા આવતા ઈ કે ઉ દીર્ઘ હોય છે. એક મિનિટ, આ નાસિક્ય સ્વરસૂચક એટલે સાદી ભાષામાં શું?
સાદી ભાષામાં કહીએ તો કોમળ અનુસ્વાર એટલે માત્ર નાકમાંથી નીકળતો એક હળવો સ્વર. તેમાં પેલો ન કે મ જેવો કોઈ થડકો લાગતો નથી. આ અનુસ્વાર એટલો હળવો છે કે તે આગળના સ્વરને ટૂંકો કરવા માટે પૂરતો ભાર આપી શકતો નથી. એટલે આગળનો સ્વર દીર્ઘ જ રહે છે. ઉદાહરણો જુઓ: છીક, ભીંત, વીંટી, રીંગણ, ઊંટ, ઊંઘ, ખૂંટ, ગૂંથ, સૂંઠ વગેરે. હવે સ્પર્ધાત્મક પરીક્ષાની દ્રષ્ટિએ સૌથી મહત્વનો ભેદ સમજીએ, જે આ સ્લાઇડની જમણી બાજુ આપેલો છે: હિંચકો અને હિંડોળો. ચાલો હું જા બોલી જઉં. હિંચકો. આમાં મીંડું એકદમ હળવું છે એટલે હી દીર્ઘ છે. પણ હિંડોળો, આમાં નનો સ્પષ્ટ થડકો લાગે છે, જે તીવ્ર છે એટલે ત્યાં હી હસ્વ બની જાય છે. પરીક્ષકો ચોક્કસ આ બે શબ્દોને સામસામે મૂકીને ઉમેદવારોને કન્ફ્યુઝ કરી શકે છે. હિંચકો અને હિંડોળો બંને ઝૂલવાના જ અર્થમાં છે, પણ જોડણી આસમાન જમીનનો ફરક ધરાવે છે. હવે પ્રત્યયોની વાત કરીએ. તેના માટે હવે આપણે સ્લાઇડ નંબર 15 સમજીએ. હેડિંગ છે: કૌંસમાં 5 અંગસાધક પ્રત્યય ડેશ પૂર્વ પ્રત્યય ડેશ ભાગ 1. પૂર્વ પ્રત્યય એટલે જે શબ્દની આગળ લાગે છે તે. બિલકુલ. અને જ્યારે શબ્દભંડોળના પ્રશ્નો પૂછાય ત્યારે આ પૂર્વ પ્રત્યયો ખૂબ કામ આવે છે. સ્લાઇડમાં દર્શાવેલા પ્રત્યયો જેવા કે ઉપ, ઉત, સુ, કુ અને અનુ. આ તમામ પૂર્વ પ્રત્યયો હંમેશા હસ્વ જ હોય છે. ઉદાહરણ તરીકે ઉપકથા, ઉત્તમ, સુપુત્ર, કુવિચાર, અનુકૂળ. પરંતુ અહીં એક જબરદસ્ત અપવાદ છુપાયેલો છે, જે સ્લાઇડના અંતમાં આપેલો છે. કયો અપવાદ? જુઓ, અનુ પ્રત્યયનો અર્થ થાય છે પછી, જેમ કે અનુજ એટલે પાછળથી જન્મેલો. પણ જો પરીક્ષામાં અનૂપ શબ્દ પૂછાય તો તેમાં અનુ દીર્ઘ આવે છે. શા માટે? કારણ કે ત્યાં અનુ નામનો કોઈ પ્રત્યય છે જ નહીં. એટલે કે જો આપણે અનૂપ શબ્દની સંધિ છૂટી પાડીએ તો તે અન વત્તા ઊપ બને છે. અહીં મૂળ શબ્દ ઊપ દીર્ઘ હોવાથી અનૂપમાં દીર્ઘ આવે છે. જો ઉમેદવાર માત્ર ગોખીને ગયો હોય કે અનુ તો હસ્વ જ આવે તો તે અહીં માર્ક ગુમાવી બેસશે. ખરેખર લોજિકલ વાત છે. આ જ શ્રેણીમાં આગળ વધતા હવે આપણે સ્લાઇડ નંબર 16 સમજીએ. હેડિંગ છે: કૌંસમાં 5 અંગસાધક પ્રત્યય ડેશ પૂર્વ પ્રત્યય ડેશ ભાગ 2. અહીં દુ, દુસ, દુર અને નિહ, નિસ, નિર જેવા પ્રત્યયોની વાત છે. આ પ્રત્યયો પણ હંમેશા હસ્વ જ હોય છે, જેમ કે દુર્જન, દુષ્કાળ, નિશ્શબ્દ, નિષ્ફળ, નિર્મળ વગેરે. પરંતુ આ સ્લાઇડમાં જે નોંધ આપેલી છે તે અત્યંત ડીપ લેવલની વ્યાકરણિક સમજ છે. નોંધ કહે છે કે સ્વર અને ઘોષ વ્યંજન પહેલા નિર આવે અને ક કે પ પહેલા ષ્ઠ આવે. સરળ ભાષામાં કહું તો ઘોષ વ્યંજન એટલે જે અક્ષરો બોલતી વખતે ગળામાં કંપન અનુભવાય, જેમ કે ગ, ઘ, જ. આ નિયમ સીધો જ સંધિ સાથે જોડાયેલો છે. દાખલા તરીકે ની વત્તા ફળ બરાબર નિષ્ફળ, ની વત્તા મળ બરાબર નિર્મળ. ઉમેદવારોએ આ પ્રત્યયોને ઓળખી લેવાના છે કે આ પૂર્વ પ્રત્યય છે અને તે હંમેશા હસ્વ જ લખાશે. આ ઉપરાંત વી પ્રત્યય પણ છે, જેમ કે વિદેશ, વિજ્ઞાન, વિશિષ્ટ. આ બધામાં વી હસ્વ છે. પ્રત્યયોને ઓળખી લેવાથી અડધું કામ આસાન થઈ જાય છે. અન્ય પૂર્વ પ્રત્યયો જોવા માટે હવે આપણે સ્લાઇડ નંબર 17 સમજીએ. હેડિંગ છે: કૌંસમાં 5 અંગસાધક પ્રત્યય ડેશ પૂર્વ પ્રત્યય ડેશ ભાગ 3. અહીં પરી, પ્રતિ, અધિ, અભિ, પુરસ અને બિન જેવા પ્રત્યયો આપેલા છે. હા, આ તમામ પ્રત્યયો પણ હસ્વ સ્વભાવ ધરાવે છે. પરિણામ, પ્રતિદિન, અધિકારી, અભિમાન, પુરોહિત, બિનજરૂરી વગેરે. આ તમામમાં પ્રત્યયનો અંતિમ અક્ષર હસ્વ છે. પરંતુ અહીં ફરીથી સંધિ એક મોટો અપવાદ ઊભો કરે છે. સ્લાઇડમાં આપેલા બે શબ્દો જુઓ: પરીક્ષા અને પ્રતીક્ષા. આ બંને શબ્દોમાં રી અને તી દીર્ઘ છે. આવું કેમ? કારણ કે પરી અને પ્રતિ તો હસ્વ પ્રત્યયો છે. એનું કારણ સંધિ છે. પરીક્ષાની સંધિ છે પરી વત્તા ઈક્ષા. અહીં ઈક્ષાનો ઈ દીર્ઘ છે. જ્યારે એક હસ્વ અને એક દીર્ઘ સ્વર ભેગા થાય ત્યારે સંધિના નિયમ મુજબ તે દીર્ઘ બની જાય છે.
એટલે કે હસ્વ ઈ વત્તા દીર્ઘ ઈ બરાબર દીર્ઘ ઈ. એ જ રીતે પ્રતિ વત્તા ઈક્ષા બરાબર પ્રતીક્ષા. સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર સેટરને આવા જ શબ્દો પૂછવા પસંદ હોય છે, કારણ કે આ એક જ પ્રશ્નમાં ઉમેદવારની જોડણી અને સંધિ બંનેની કસોટી થઈ જાય છે. પૂર્વ પ્રત્યયો પછી પાછળ લાગતા પ્રત્યયો માટે હવે આપણે સ્લાઇડ નંબર 18 સમજીએ. હેડિંગ છે કૌંસમાં 5 અંગસાધક પ્રત્યય ડેશ પર પ્રત્યય ડેશ ભાગ 1. નિયમ છે કે એક પ્રત્યય લાગે ત્યારે સામાન્ય રીતે પૂર્વસ્વર દીર્ઘ થાય છે. આ પૂર્વસ્વર દીર્ઘ થવું એટલે શું? આ નિયમ ગુજરાતી વ્યાકરણના સૌથી શક્તિશાળી નિયમોમાંનો એક છે, જેને સંસ્કૃત વ્યાકરણમાં વૃદ્ધિ કહેવાય છે. જ્યારે મૂળ શબ્દની પાછળ એક પ્રત્યય લાગે છે, ત્યારે માત્ર પાછળ જ નહીં, પણ શબ્દના સૌથી પહેલા અક્ષરના સ્વરમાં પણ ફેરફાર થાય છે. અરે, આ તો બહુ રસપ્રદ છે. એટલે કે પ્રત્યય પાછળ લાગે અને બદલાવ આગળ આવે? 100%. જો પહેલો સ્વર અ હોય તો તે વૃદ્ધિ પામીને આ બની જાય છે. જેમ કે સમાજ વત્તા એક બરાબર સામાજિક. જો પહેલો સ્વર ઈ કે એ હોય તો તે ઐ બની જાય છે. જેમ કે વિજ્ઞાન વત્તા એક બરાબર વૈજ્ઞાનિક. અને જો પહેલો સ્વર ઉ કે ઓ હોય તો તે ઔ બની જાય છે. જેમ કે ઉદ્યોગ વત્તા એક બરાબર ઔદ્યોગિક. ભૂગોળ પરથી ભૌગોલિક. અહીં પરીક્ષાર્થીઓએ સામાજિક દીર્ઘ જી સાથે લખવાની ભૂલ ક્યારેય ન કરવી જોઈએ. પાછળ જી હઝવ જ આવે. અને નીચે આપેલા અપવાદો પણ એટલા જ અગત્યના છે. ધનિક, પથિક, રસિક, ક્ષણિક. આ શબ્દોમાં પ્રથમ સ્વર દીર્ઘ થતો નથી. આ અપવાદો સીધા એમસીક્યુના વિકલ્પો બની શકે છે. બીજા પરપ્રત્યયો વિશે જાણવા હવે આપણે સ્લાઇડ નંબર 19 સમજીએ. હેડિંગ છે કૌંસમાં 5 અંગસાધક પ્રત્યય ડેશ પરપ્રત્યય ડેશ ભાગ 2. અહીં અન્ય પરપ્રત્યયો અને તેમના ઉદાહરણો આપ્યા છે. અહીં આપેલા પ્રત્યયો જેવા કે ઈકા, ઉદાહરણ તરીકે લેખિકા, નવલિકા. ઇત એટલે કે ગણિત, ઇલ એટલે ઉર્મિલ, ઇષ્ટ એટલે કનિષ્ઠ, ઈમા એટલે ગરિમા. આ તમામમાં આવતો ઈ હસ્વ છે. જ્યારે પરીક્ષામાં પ્રશ્ન આવે કે આપેલા શબ્દમાંથી મૂળ શબ્દ અને પ્રત્યય અલગ પાડો, ત્યારે ઉમેદવારે શબ્દનો ઉચ્ચાર મનમાં ધીમેથી કરવો જોઈએ. જો છેલ્લે ઈકા સંભળાય તો ખ્યાલ આવી જવો જોઈએ કે આમાં હસ્વ ઈ જ આવશે. આની સામે બીજો એક પ્રત્યય છે ઈય, જેમ કે ભારતીય, નાટકીય, પૂજનીય. આ ઈય પ્રત્યયમાં હંમેશા દીર્ઘ ઈ આવે છે. એટલે કે ઉચ્ચારણ ધ્યાનથી કરીએ તો જ સાચો પ્રત્યય ઓળખી શકાય. હવે આપણે અંગ્રેજી શબ્દોની વાત કરીએ જે આજકાલ પરીક્ષાઓમાં બહુ પૂછાય છે. તેના માટે હવે આપણે સ્લાઇડ નંબર 20 સમજીએ. હેડિંગ છે અંગ્રેજી શબ્દોની ગુજરાતી જોડણી ડેશ ભાગ 1. આ લિપ્યંતરણ એટલે કે ટ્રાન્સલિટરેશનના નિયમો છે. પહેલો નિયમ કહે છે કે અંગ્રેજીના મૂળ સ્પેલિંગમાં જ્યાં આઈ આવે ત્યાં ગુજરાતીમાં હસ્વ ઈ વપરાય. જેમ કે મિનિટ, જેમાં MINUTE સ્પેલિંગ છે તો મી હસ્વ આવશે. પોલિસી, જેમાં LI આવે છે તો લી હસ્વ આવશે. બીજો નિયમ છે કે જ્યાં યુ આવે ત્યાં હસ્વ ઉ વપરાય. જેમ કે યુનિટ, બસ. અને દીર્ઘ માટે શું? હા, ત્રીજો નિયમ છે કે જ્યાં સ્પેલિંગમાં ડબલ ઈ, એ અથવા IE આવતા હોય જે લાંબો ઉચ્ચાર દર્શાવે છે ત્યાં દીર્ઘ ઈ વપરાય. દાખલા તરીકે સીટ, ફી, લીડર. આ તો ખરેખર ગણિતના સમીકરણ જેવું છે. સ્પેલિંગ આવડતો હોય તો ગુજરાતી જોડણી આપોઆપ બની જાય. આ જ અંગ્રેજી નિયમોના બીજા ભાગ માટે હવે આપણે સ્લાઇડ નંબર 21 સમજીએ. હેડિંગ છે અંગ્રેજી શબ્દોની ગુજરાતી જોડણી ડેશ ભાગ 2. અહીં અંગ્રેજી શબ્દો માટેના વધુ 3 નિયમો આપેલા છે. ડબલ ઓ આવે ત્યાં દીર્ઘ ઉની માત્રા પ્રયોજવી. દાખલા તરીકે સ્કૂલ, બૂટ, પૂલ. પાંચમો નિયમ છેલ્લી ઘણી પરીક્ષાઓમાં વારંવાર પૂછાયો છે. એ કયો નિયમ છે? નિયમ કહે છે કે જ્યાં શબ્દના અંતે ઈની માત્રા આવે, ખાસ કરીને અંગ્રેજીના વાયથી પૂરા થતા શબ્દો, ત્યાં છેલ્લો અક્ષર દીર્ઘ ઈમાં લખાશે, પરંતુ આગળના તમામ ઈ હસ્વ લખાશે. આ જ નિયમના કારણે યુનિવર્સિટી અને મ્યુનિસિપાલિટી જેવા શબ્દો દરેક બીજી પરીક્ષામાં દેખાય છે. યુનિવર્સિટીમાં માત્ર છેલ્લો ટી દીર્ઘ છે, બાકી ની અને સી હસ્વ છે. અને અંતિમ નિયમ એ છે કે અંગ્રેજીના પહોળા ઉચ્ચાર દર્શાવવા માટે ઓની માત્રા વપરાય છે. જેમ કે કોફી નહીં,
પણ કોફી, ડોક્ટર, આ નાનકડો અર્ધચંદ્રાકાર માત્રાનો ભેદ સાચી અને ખોટી જોડણી નક્કી કરે છે. આજના આ અત્યંત માહિતીસભર સેશનમાં આપણે જોડણીની પાછળનું આખું વિજ્ઞાન સમજ્યા. જે રીતે એક એક નિયમ એકબીજા સાથે જોડાયેલો છે તે જોતા સ્પષ્ટ થાય છે કે નિયમો સમજી લેવામાં આવે તો એક પણ માર્ક કપાય નહીં. સાચી વાત છે. આ ડીપ ડાઇવના અંતે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવારો માટે એક અંતિમ વિચાર મૂકવા માંગુ છું. જોડણી એ માત્ર માર્ક્સ લાવવાનો વિષય નથી, પરંતુ તે દર્શાવે છે કે આપણી ગુજરાતી ભાષા કેટલી સમૃદ્ધ છે, જેણે સંસ્કૃત, અરબી, ફારસી અને અંગ્રેજી શબ્દોને પોતાના વ્યાકરણના માળખામાં કેવી સુંદર રીતે ગૂંથી લીધા છે. શું આપણે અન્ય ભાષાઓ બોલતી વખતે પણ આ જ ચોકસાઈ રાખીએ છીએ ખરા? ખૂબ જ સુંદર અને વિચારવાલાયક વાત. આ પ્રશ્ન પર ચોક્કસ વિચાર કરજો. તો આ સાથે આપણે આજના આ શાનદાર ડીપ ડાઇવને પૂર્ણ જાહેર કરીએ છીએ. આશા છે કે આ ચર્ચાથી આવનારી પરીક્ષાઓમાં ઉમેદવારોનો આત્મવિશ્વાસ વધશે. તમામ ઉમેદવારોને ભવિષ્યની પરીક્ષાઓ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. શીખતા રહો અને આગળ વધતા રહો.